જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છીએ ગુરુવારે તુલસીમાં ચડાવી દો આ એક ખાસ વસ્તુ। તુલસીનો છોડ દરેક ઘરના આંગણાની શોભા હોય છે। કહેવાય છે કે તુલસીનો છોડ ઘરમાં હોવાથી હંમેશા માતા લક્ષ્મીનો વાસ થાય છે। હિન્દુ માન્યતામાં પ્રાચીન કાળથી જ તુલસીના છોડને વિષ્ણુ પ્રિયના રૂપમાં પૂજવામાં આવે છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર વૃંદાના રૂપમાં તુલસી ભગવાન શ્રી વિષ્ણુની પરમ ભક્ત હતી। ધર્મગ્રંથો સિવાય વાસ્તુ વિજ્ઞાનમાં પણ તુલસીનું ખૂબ જ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે। તેમાં ઔષધીય ગુણો હોવાના કારણે તેને ચમત્કારિક છોડ પણ માનવામાં આવે છે। તો ચાલો જાણી લઈએ કે તુલસીના અમુક ઉપાયો વિશે, જેને ગુરુવારના દિવસે અજમાવીને તમે પણ લાભ મેળવી શકો છો। તો ગુરુવારે કરો આ ઉપાય। ગુરુવારનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત હોય છે, એટલા માટે આ દિવસે શ્રી હરિને પ્રસન્ન કરવા માટે તુલસીની પૂજા કરવામાં આવે છે। ગુરુવારે સ્નાન કર્યા બાદ તુલસીમાં કાચું દૂધ અર્પિત કરવું જોઈએ। આ સિવાય સાંજના સમયે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। આવું કરવાથી તુલસી માતા પ્રસન્ન થાય છે અને તુલસી માતાને માતા લક્ષ્મીનું રૂપ પણ માનવામાં આવે છે। એટલા માટે તુલસીને પ્રસન્ન કરવાથી તમારા ઘરમાં હંમેશા માટે માતા લક્ષ્મીનો વાસ થાય છે અને તમને ધનની પ્રાપ્તિ પણ થાય છે। તુલસીના છોડમાં પાણી આપવાને લઈને લોકોની વચ્ચે ઘણા પ્રકારના મત હોય છે। અમે તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર તુલસીના છોડમાં ક્યારે પાણી ના ચડાવવું જોઈએ। દર રવિવારે એકાદશી તિથિ ઉપર અને આ સિવાય સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના દિવસે તુલસીના છોડમાં પાણી ના ચડાવવું જોઈએ। આ બધા દિવસો સિવાય સૂર્યાસ્ત બાદ તુલસીના પાન ના તોડવા જોઈએ। આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં ગરીબી આવવા લાગે છે। એક વાતનું ધ્યાન રાખવું કે ઘરમાં ક્યારેય પણ સુકાયેલો તુલસીનો છોડ ના રાખવો જોઈએ। તુલસીનો છોડ સુકાઈ જવો બિલકુલ પણ સારું નથી માનવામાં આવતું। તે તમારા ઘરમાં આર્થિક તંગી આવવાની નિશાની હોય છે। તુલસીનો છોડ સુકવવા ઉપર તેને કુંડામાંથી તરત જ કાઢી લ્યો અને કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દો કે પછી કૂવામાં નાખીને તેના સ્થાન ઉપર કુંડામાં તુલસીનો નવો છોડ લગાવો। તુલસીના છોડને દૈવીય ઔષધીય માનવામાં આવે છે, એટલા માટે આ છોડને હંમેશા ઉત્તર દિશા કે પૂર્વ દિશા કે પછી ઉત્તર પૂર્વ દિશામાં જ રાખવો જોઈએ। આ દિશામાં રાખવાથી તુલસી હંમેશા હરીભરી રહે છે। આ છોડને દિવસમાં લગભગ 6 થી 8 કલાક તડકાની જરૂર હોય છે, એટલા માટે તેને એવા સ્થાન ઉપર રાખો કે જ્યાં જરૂરી તડકો મળી શકે। જો તમે ગુરુવારે કોઈ ખાસ કામ માટે બહાર જઈ રહ્યા છો તો તમારી સાથે પીળા રંગનો રૂમાલ રાખવાનું ભૂલશો નહીં। તેનાથી ભગવાન શ્રી વિષ્ણુનું તમને આશીર્વાદ આપશે અને તમને દરેક કામમાં સફળતા મળશે। જો તમારું નસીબ સાથ નથી આપી રહ્યું તો ગુરુવારે ઓમ ગ્રાં ગ્રીં ગ્રો સહ ગુરુવે નમઃ મંત્રનો 108 વાર જાપ કરો। તેનાથી ભાગ્યના બંધ દરવાજા ખુલશે। જો તમે લગ્ન માટે કોઈ સંબંધ નક્કી કરવાનું વિચારી રહ્યા છો તો ગુરુવારે જવું અને ઘરેથી અમુક પીળા રંગની મીઠાઈ ખાઈને જવું। ગુરુવારે ભગવાન બૃહસ્પતિ દેવને પીળા રંગના ફૂલો અને કેળાનો અત્તર અર્પણ કરવું। આવું કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવશે અને ગુરુવારે બૃહસ્પતિ દેવને બેસનની ખીર ચડાવવાથી તે પ્રસન્ન થાય છે અને તેનાથી તમારા સંબંધોમાં મધુરતા આવે છે। અને ગુરુવારે સ્નાન કરતી વખતે પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરવું અને આવું કરવાથી તમારું નસીબ ચમકી જશે। તો મિત્રો, આવી રીતના જો તમે ગુરુવારે ઉપાય કરશો તો તમારા જીવનમાં પરિવર્તન આવશે, સુખ સમૃદ્ધિમાં વધારો થશે। તો આશા રાખીએ છીએ કે તમને વિડીયો ગમ્યો હશે। તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો। અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને જે નવા વિડીયો આવે તો તેના નોટિફિકેશન તમને જલ્દી મળી જાય અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે।
તો દરેક મિત્રોને જય સોમનાથ.